હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી વિશે। તો તમને એમ થશે કે સર, જ્ઞાન સહાયકની ભરતી આવી તો શું કાયમી ભરતી હાલ પૂરતી એટલે કે આ સાલ નહીં થાય? તમને એવું થશે કે એક ઝાટકો આગળ લાગી ચૂક્યો હશે કે તમને કદાચ ખબર હોય તો સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી હતી એ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, ખબર હોય તો બરાબર। હવે એ કયા કારણોસર સ્થગિત કરવામાં આવી છે એ પણ તમને ખબર હશે। અત્યારે એની વાત હું નથી કરતો। તો કદાચ આ રીતે આ બધું એનું તાત્કાલિક સોલ્યુશન લાવવા માટે સીધી આ જ્ઞાન સહાયક ભરતી આવી છે એવું માની લઈએ, બરાબર। તો અત્યારે તમને એમ થશે કે આ કેટલી વેકેન્સી છે, કેટલો મોટો ગ્રાફ છે એ દેખીને તમે છક થઈ જશો। આખા વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ, બરાબર। તો અહીંયા સૌપ્રથમ વાત કરીશું 48 વર્ષની વય મર્યાદા કરી દેવામાં આવી છે। 48 વર્ષની વય મર્યાદા એટલે તમને કહી દઉં તો જેમણે 2011ની અંદર ટેટ પાસ કરી હતી ને એ ઉમેદવારો પણ આવી જાય ને એનાથી આપણે આમ થોડાક આઘા જતા રહીએ ને તો અંદાજે ઉદાહરણ તરીકે 2006-07માં 2007ની અંદર જો ટેટ લીધી હોત અને એ પણ વય મર્યાદામાં આવ્યો ને તો પણ એ 48ની અંદર આવી જતા, બરાબર। આટલે સુધી બેક ગયું છે। હવે આટલે સુધી બેક એટલે કે આટલી ઉંમરવાળા ઉમેદવારોને લેવાનું કારણ શું? આ મેઇન ક્વેશ્ચન મગજમાં આવી જાય। પણ છતાંય આપણે એવું માનીએ કે આ બધા પ્રત્યે થોડી લાગણી દર્શાવી સરકારે, બરાબર, એવું માની લઈએ છીએ અને આ દરેક ઉમેદવારોને એક વખત શિક્ષક બનવાનો લાભ મળે, કાં 11 મહિના મળે કે ગમે તે, બરાબર। હવે એ મેરિટના ધોરણે મળવાનો છે। પણ તમને એમ થશે કે સર, શું વેકેન્સી કંઈ 1000-2000ની છે એવું માની લેશો? તો નહીં મિત્રો, વેકેન્સી તો 16,000 પ્લસની છે। કેટલી? 16,000 પ્લસની છે, બરાબર। હવે આ જ્ઞાન સહાયકની ભરતી છે એ કઈ રીતે શું છે તો એની વાત કરીશું। કઈ શાળાઓ એની અંદર આવરી લીધી છે? તો સરકારી પ્રાથમિક શાળાઓ છે એ તો આપણને ખબર છે, બરાબર। અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ, પ્રાથમિક શાળા છે એ પણ છે, મોડેલ શાળાઓ છે એ પણ છે, અને આદિજાતિ કમિશનર એટલે કે જે આશ્રમ શાળાઓ છે એ પણ છે, એ સિવાયની પણ બીજી શાળાઓ છે, બરાબર। આ ટોટલી શાળાઓની અંદર આ વખતે આ આશ્રમ શાળાઓ આ ટોટલીની અંદર જ્ઞાન સહાયક ભરવાના થાય છે, જ્ઞાન સહાયક ઉમેદવારો, બરાબર। પણ હવે આમનું શું છે, ક્રાઇટેરિયા શું છે, ક્વોલિફિકેશન શું છે? તો તમને ખબર છે મિત્રો કે ટેટ પાસ હોવા જરૂરી છે, બરાબર। ટેટ ટુ પાસ હોવા જરૂરી છે। હવે આ ઉમેદવારોની વય મર્યાદા છે એ અહીંયા આવે છે। તો અહીંયા તો મને લાગે છે ત્યાં સુધી ટોટલી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, જે ફોર્મ મતલબ કે જેમણે પાસ કરેલી છે, ખાલી પાસ કરેલી છે, એ ટોટલી ફોર્મ ભરી શકશે એવું લાગે છે, બરાબર। હવે અહીંયા વેબસાઇટ પર બધી જ વસ્તુ, વય મર્યાદા અને બધી જ વસ્તુઓ મૂકી દેવામાં આવી છે અને એ તમે જોઈ શકો છો। પ્રમાણપત્રો જે કયા અપલોડ કરવાના શું છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું, આખો ફોર્મ ભરવાનો અલગથી બનાવીશું કે કઈ વસ્તુ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। 12મા ધોરણથી છેક ઉપર લેવલ સુધીનું બધું ટેટનું જે માર્કશીટ છે એ પણ આવી જશે, બરાબર। અને ફોટોગ્રાફ ને સિગ્નેચર ને એ તો બધું જ છે। અને હા, કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો પછી એમનું જે સ્પેશિયલ એ લાગે એમાં, તો એ ઉમેદવારોએ પણ એમનું જે ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાનું રહેતું હોય છે, બરાબર। તો હવે આ પ્રમાણપત્રોની વાત થઈ। હવે આ અહીંયા તમારી જે જાહેરાત તો આવી ચૂકી છે ને ફોર્મ ભરવાના ચાલુ બી થઈ ગયા છે, પણ શું છે કે આની છેલ્લી તારીખ કઈ છે? તો 17 તારીખે, એટલે હમણાં સટાક દઈને બંધ થઈ જશે, બરાબર। તો ફટાફટ ફોર્મ ભરી દેવાના રહે છે મિત્રો, કોઈની રાહ જોવાની નથી। તમને એમ થશે કે સર, એવું કેમ કહી રહ્યા છો કે અમારે તો કાયમી નોકરી જોઈએ છે, એવું માની લો છો? તો હા, તમે માનો છો કે કાયમી નોકરી જોઈએ છે, પણ મારું માનવું તો એવું છે કે આપણે જહાજની આશા બધા રાખી શકીએ છીએ, પણ કદાચ નાવડું મળી જાય તો થોડું ઘણું સમય પસાર થઈ જાય। નહીં તો ખાનગી શાળાઓની જે પ્રાઇવેટ શાળાઓ છે એની અંદર જો તમે એમનો પગાર ધોરણ ઉમેદવાર જે જોબ કરતા હશે તમારી આજુબાજુ પૂછી દેખજો શું સેલેરી છે, બરાબર। અહીંયા તમને કેટલે સુધી આપવાની વાત કરી છે? તો 21,000 સુધીની આપવાની વાત કરી છે, બરાબર। તો 21,000 મળી જશે અને આની પ્રોસેસ એકદમ ફાસ્ટ આવી છે। કેમ આવી છે? કેમ કે અહીંયા દેખો, ઓનલાઈનની 17 તારીખ છેલ્લી છે, 18 તારીખ એટલે બીજા જ દિવસે મેરિટ આવી જશે, મેરિટ લિસ્ટ મૂકી દેવામાં આવશે ને, અને પછી એને એક દિવસ એના પછી એટલે કે 20મી તારીખે શું છે, 20/6 તો સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવશે, બરાબર તમને, અને જિલ્લા પસંદગી આપી દેવામાં આવશે કે શાળા પસંદગી, અરે સોરી, તો એ જિલ્લો તો ઓનલાઈનમાં પસંદ કરવાનો છે, હા, એ પાછું ઓનલાઈનવાળું તમે ફોર્મેટ દેખ્યું ના હોય। હવે આપણે કયા વિભાગમાં કેટલી સંખ્યામાં શાળાઓ છે એટલે કે વેકેન્સી છે ટીચરોની એ દેખી લઈએ। હવે તમને એમ થશે કે સર, આ પીડીએફ મને દઈ દો, તો હા, 100% દઈ દઈશ। પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ,
PDF મેં કોમન બનાવેલી છે, બરાબર. બધી અલગ અલગ શાળાઓને બધીને કોમન કરી દીધી છે, તમે અહીંયાથી જોઈ શકો છો, બરાબર. મર્જ કરી દીધી છે. હવે અહીંયા કેવું છે કે તમે જે આશ્રમ શાળાઓ હતી, આશ્રમ શાળાની અંદર ખાલી જગ્યાની વિગતો એટલે કે ધોરણ 1 થી 5ના ઉમેદવારો પણ લેવાના છે, બરાબર. તો તમને 1 થી 5ના લેવાના તો સમજ તો પડી ગઈ. મેં વિડીયો ચાલુ થયો એવામાં જ તમને વાત કરી હતી. શું વાત કરી હતી એ તમને યાદ હશે, બરાબર. 1 થી 5ના લેવાના છે, તો હમણાં 1 થી 5ના ફોર્મ ઓનલાઈન થયા, બરાબર. તો એ ભરતી થાય કે નહીં થાય એ તમને સવાલ થઈ ગયો હશે, બરાબર. તો શું એ સ્થગિત કરવામાં આવશે કે વાર લાગશે એ પણ તમને સમજ પડી ગઈ હશે. ગણિત વિજ્ઞાનના જે છે એ પણ લેવાના છે, સામાજિક વિજ્ઞાનના છે એન્ડ લેંગ્વેજવાળા છે એ પણ લેવાના છે. આ બધા થઈને કુલ કેટલા થાય છે? અહીંયા અમદાવાદ જિલ્લાની અંદર કયા એટલા છે, અહીંયા મીડિયમ વાઇઝ આપી દીધું છે. હવે આશ્રમ શાળાની કેટલી જગ્યાઓ સેમ ટુ સેમ આ બધી વસ્તુ છે. આશ્રમ શાળાની કુલ કેટલી જગ્યા છે? તો આશ્રમ શાળાની અંદર દેખવા જઈએ તો કુલ જગ્યા આપણે 298 જેવા ભરવાના થાય છે. કેટલા? 298 જેવા ભરવાના થાય છે, બરાબર. એમાં લેંગ્વેજમાં દેખવા જઈએ તો 51 છે, સોશિયલ એટલે કે સામાજિકમાં છે, બરાબર. ગણિત વિજ્ઞાનમાં 60 છે ને જે 1 થી 5ની અંદર 107 જેવા છે, બરાબર. હવે એમ થશે કે નહીં સર આમાં મજા ન આવે. હવે આશ્રમ શાળાની અંદર તમને એમ થતું હશે કે સર આશ્રમ શાળામાં તો રેગ્યુલર ભરતી બધી પ્રોસેસ ચાલુ કરેલી છે, તો આ બધું હા ભાઈ એ બધું એમ જ છે, બરાબર. આપણે અત્યારે એને એમ જ માનીને ચાલી જઈશું. હવે 1 થી 5ની અંદર જે રેગ્યુલર આપણી જે સરકારી શાળાઓ છે, બરાબર, રાજ્ય સરકારની એ શાળાઓની અંદર દેખવા જઈએ તો ભૂકા કાઢે એટલી બધી જગ્યા છે. અહીંયા પણ ગણિત 1 થી 5ની અંદર છે, ગણિત વિજ્ઞાન છે, સામાજિક છે, ભાષા છે અને કુલ ટોટલ આપી દીધા છે. અને આ બધાના થઈને કુલ ટોટલ અહીંયા નીચે આપ્યા છે. હવે અહીંયા છેલ્લો આંકડો દેખશો ને તો તમે ચોંકી જશો. 1 થી 5ની અંદર કેટલી ભરતી થવી જોઈએ મિત્રો? આપણે આશ્રમ શાળા નથી પાછળ પડતા ગાંડા થતા. 1 થી 5ની અંદર કેટલી ભરતી થવી જોઈએ? અહીંયા તમે દેખી શકો છો 10,661 જેટલી, બરાબર. હવે જે ટેટ 2ની વેકેન્સી આવે, બરાબર. ટેટ 2ની અંદર જો ગણિત વિજ્ઞાન છે તો ગણિત વિજ્ઞાનની અંદર કેટલી વેકેન્સી હોવી જોઈએ, બરાબર. SS છે તો SSની અંદર કેટલી વેકેન્સી હોવી જોઈએ, લેંગ્વેજમાં કેટલી વેકેન્સી હોવી જોઈએ, આવું બધું તમે અંદાજ લગાવી શકો. પણ આ બંનેનો કમ્પેરિઝન ટોટલ કરવા જાઓ તમે, બરાબર. આ ટોટલ કરવા જાઓ ત્યારે તમને એમ થશે કે નહીં સર આ ટેટ 2 જે ઉમેદવારો પાસ હોય એ આપણે રેગ્યુલર ભરતીની વાત કરી દઈએ, બરાબર. તો અહીંયા રેગ્યુલર ભરતીની અંદર આટલા ઉમેદવારોની ભરતી થશે તો શું ટેટ 2 એટલે કે જે 6 થી 8માં ભરતી થવાનું બંધ થઈ જશે? આ વિચાર આવી જાય. શિક્ષકોની ભરતી જ બંધ થઈ જશે, આ મોટો વિચાર આવી જાય છે, બરાબર. આ તો આપણે 10,000ને માની લઈએ છીએ કે 1 થી 5 તો બંધ થવાનું જ નથી, પણ 6 થી 8 કેમ બંધ થાય એની પાછળનું જે સંખ્યા ઘટે વર્ગોની એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું મેઇન કારણ છે એક એક્ઝામ આવી છે. એ એક્ઝામને તમે ઓળખો છો, જાણો છો, બધું જ ખબર છે. CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આની અંદર એક્ઝામ આપીને ઘણા બાળકો છે એ એક જગ્યાએ છલાંગ મારે છે. આપણી યોજનાઓ અલગ અલગ છે તેની અંદર, એટલે કે જ્ઞાન શક્તિ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, મોડેલ સ્કૂલ, બરાબર. આ બધી જે આદર્શ નિવાસીની એની અંદર બાળકો આજે અહીંથી જતા રહે છે, બરાબર. તો જેના કારણે 6 થી 8ના વર્ગોમાં ઘણી બધી સંખ્યાની ઘટ પડી જાય છે મોટા ભાગે, અને ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ જતા રહે છે, જેના કારણે ટીચરો જે જૂના હોય છે રિટાયર થઈ જાય ને નવી સંખ્યા ભરાતી નથી, ને છતાં પણ માંડ ધક્કો મારીને ભરાયતા 2400 જેટલી સંખ્યા અહીંયા ભરાઈ રહી છે. કેટલી? 2400 જેટલી. 6 થી 8ની અંદર ભરતી આવે તો 2400 નહીં આવે, એથી વધારે ન આવે એવું અહીંયા દર્શાવી રહ્યું છે. આપણે આને સમજી લેવાનું, અને આ ફોર્મેટ તમે ડાઉનલોડ કરીને રાખશો તો ફાયદામાં છે. હવે નગરની વાત આવી કે નગર, આપણે જે ગ્રામ્ય વિસ્તારની વાત કરી, નગરની અંદર કઈ એટલી જગ્યા છે તો નગરની અંદર આપણે દેખી લઈએ તો નગરની અંદર કુલ કેટલી મળે છે? તો 569 જેવી મળે છે, બરાબર. અને એની અંદર જો મેથ્સની અંદર વાત કરવા જઈએ તો 6 જેવી મળે છે. ગણિત વિજ્ઞાનમાં દેખવા જઈએ તો અહીંયા 27 SSમાં 27 મળે છે, અને લેંગ્વેજમાં 31 મળે છે, અને કુલ આપણે 64 આમ દેખવા જઈએ, બરાબર. આપણી કુલ ભરતી દેખવા જઈએ તો 13,694 જેટલી ભરતી થવી જોઈએ. 13,694 જોઈએ. ટેટ 1ની કેટલી? 11,230 જેટલી ભરતી થવી જોઈએ, બરાબર. હવે આ ભરતી થાય છે કે થશે કે નહીં થશે એ આવનાર સમયમાં જોયું જશે, કે આ તમે આપણે બધા દેખીશું, બરાબર. હવે રાજ્ય સરકારની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જે ખાલી જગ્યાઓ, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ, બરાબર. આની અંદર પણ માધ્યમ બતાવી દીધું છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ ટોટલ. આની અંદર પણ આપણે છેલ્લો આંકડો હું તમને બતાવી દઉં છું. આપણે છેલ્લો જ આંકડો બતાવીશ, કેમ કે અહીંયા 1 થી 5ની અંદર 277 જેટલી જગ્યાઓ છે, બરાબર. અહીંયા અનુદાનિતની અંદર ખાસી બધી જગ્યાઓ જોવા મળે છે. દેખો
હવે અહીંયા જે ગણિત વિજ્ઞાન છે ને, ગણિત વિજ્ઞાનમાં 6 થી 8 અનુદાનિતમાં કેટલી જગ્યા છે? 444 જેટલી જગ્યા મળે છે. જ્યારે 372 જેટલી શાની અંદર છે? સામાજિક વિજ્ઞાનમાં. 241 જેટલી જગ્યા શામાં છે? તો ભાષાની અંદર છે. બરાબર. એટલે અહીંયા કુલ ટોટલ દેખવા જઈએ તો આપણે 1334 જેટલી સંખ્યા ગ્રાન્ટેડ શાળાઓની અંદર છે. આ ભરતી પણ રેગ્યુલર થશે એવું માનીએ છીએ ટેટ પાસ કરીને. હવે અહીંથી આ મોડેલ સ્કૂલ છે એની અંદર પણ અહીંયા આ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર 6 થી 8ની અંદર જગ્યાઓની વિગત અહીંયા દર્શાવી છે. મોડેલ સ્કૂલ તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા ટોટલી જિલ્લા આપી દીધા છે અને અહીંયા આપણે પહોંચી જઈએ તો મોડેલ સ્કૂલની અંદર વાત કરી છે કે જે જિલ્લાની અંદર, તો એની અંદર 10 કુલ 27 જેટલી વેકેન્સી પડે છે. એટલે કેટલી? એટલે કુલ દેખવા જઈએ તો કેટલી વેકેન્સી છે મિત્રો ખબર છે? કુલ 16,000 પ્લસ વેકેન્સી છે. કેટલી? 16,000 પ્લસ વેકેન્સી છે અને એટલી જ્ઞાન સહાયક ભરવાના છે. હવે મેરિટમાં આવશે એ બધા અંદર જતા રહેશે. કેટલાકને એવું થશે કે હું સારી જોબ મેળવીશ, સ્કોલર્સ જોબ મેળવીશ, સારી પ્રિપેરેશન કરું. નો ડાઉટ કે જેવું મિત્રો ટાટ મેન્સની તૈયારી કરતા હોય અને એમની ઈચ્છા હોય કે ભાઈ મારે આમાં નથી પડવું તો નહીં પડે. હા, એમને એવું નથી કે ભાઈ તમે પણ આની અંદર છલાંગ મારી દો. પણ એક વસ્તુ શું છે કે જે વસ્તુની અંદર આપણે પ્રેક્ટિકલી કામ કરતા હોય ને એનું નોલેજ હંમેશા ઇમ્પ્રૂવ થતું હોય છે ને વધતું હોય છે. એ સિમ્પલ વાત કરી દઈએ. આપણે એક ખૂણામાં બેઠા બેઠા કોઈ એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય અને એ જ એજ્યુકેશન ફિલ્ડની અંદર આપણે ટીચિંગ કામ કરતા હોય તો એમાં નોલેજમાં ઘણો બધો ડિફરન્ટ રહે છે અને ડિસિઝન પાવરમાં પણ ઘણો બધો ડિફરન્ટ રહેતો હોય છે. આ વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કોઈ પણ પ્રશ્ન હોય આને લગતો તો કોમેન્ટમાં અવશ્ય કરજો. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.